જોરથી બોલ. હજી જોરથી. હજી જોરથી બોલ. આમ જય ભીમ કરે. મને 5100 રૂપિયા આપશે, પણ 11,000 રૂપિયા હું પણ એને તાળી ગડગડ વધાવું છું. આવા વિચારધારા વ્યક્તિઓ થી સમાજ ટકી રહે. બરોબર છે, બરોબર છે. જય હો. હે ગાઈઝ, હું છું વેરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાઈઝ, રેલી તો પતી ગઈ. હવે રાતે કાંતિભાઈ વાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ભીમવાણી છે, અને કાંતિભાઈ વાળા દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ને, એનો થોડોક કાર્યક્રમ છે, એ બધું હારે છે. તો ભાઈ કાર્યક્રમમાં મજા આવવાની છે. બધાય જાય ન્યાય, બધાય નાના નાના છોકરાઓ છે ને મસ્ત ડાન્સ તૈયાર કર્યો છે, 5-6 ડાન્સ કર્યો છે, થોડીક કોક સ્પીચ આપવાનું છે ને એવું બધું ઘણું બધું છે. કોકે ફાળો આપ્યો, એનું સન્માન પણ કરવાનું છે, એવું ઘણું બધું છે. તો હજી કાર્યક્રમ ચાલુ થવાની થોડીક વાર છે. કાર્યક્રમ ચાલુ થાય આપણે પછી ત્યાં જઈએ. અત્યારે મેં કીધું ચાલુ કરી દઉં, ત્યાં કાર્યક્રમ ચાલુ થાય પછી જઈએ. એ પેલા થોડોક આંટો મારી લઈ, કેવું આયોજન કર્યું છે, હું છે એ બધું હું જોવા ગયો નથી, તો હમણાં જોવા જાવ અને તમને બતાવું કેવું આયોજન કર્યું છે ને કેવું પ્રોગ્રામ નું શું છે બધું. હાલો તો જઈ સીધા રોડ બાજુ. મારા મામા અને મારા કિરણભાઈ ઉભા રહો. તો હાલો, અમે બધા અહીંયા કાર્યક્રમ છે ત્યાં અત્યારે આંટો મારવા જઈએ છીએ. હા, જોઈ કે કેવું આયોજન છે બધું જોઈએ ત્યાં. મારે સહેલાને કાલે જવાનું આટા લીધો. વાહ, ભાઈ આપણું કાઢશે હો. અહીંયા કાર્યક્રમ રાખવાનો છે ભાઈ. મસ્ત સ્ટેજ છે, અહીંયા બધાને બેસવાનું છે. જોરદાર આયોજન કર્યું છે. સ્પીકર બીકર ને ફૂલ ધબી બોલાવી દેવાની છે. સાંજે રાસ ગરબા ને એવું બધું રાખવાનું છે ને કા ખબર નહીં, કહેતા હતા નક્કી નહીં. તમે શું કરો છો? હે, એ તો બધા ધીમે ધીમે આવવાના છે. આ તો અમે આટો માર્યો, જોઈએ કે કેટલું કામ પૂગ્યું છે એમ. નાના નાના છોકરાઓ બેઠા છે ને, આને ડાન્સ કરવાનો છે. આ છે ને, આ મારો ભાઈ છે. આ મેં વ્લોગમાં નથી લીધો ને એટલે રિહાણો છે. મારે ખાલી એને એટલું જ કેવું છે, હાલ નીકળ, હાલ તને હું વ્લોગમાં લઈને કરવું. હા જો ભાઈ, તમે વ્લોગમાં આવી ગયો છો. સવારનો તો બોલ્યો જય ભીમ એમ. હા ભાઈ એમ. તો ગાઈઝ, હવે આપણે સીધા આજે કાર્યક્રમ ચાલુ થાય ને ત્યારે જ મળીએ. અત્યારે તો બધું આયોજન ધીમે ધીમે બધું ચાલુ થયું છે. સાંજે મળીએ આપણે સીધા. સમિતિ જોરથી બોલ. હજી જોરથી બોલ. આમ જય ભીમ કરે. બધા નામ કદમ એમ કરી દે. ના છે જમવાનું. હાલો થોડુંક હવે જમી લઈ. આ મારા વિડીયો જોવે તો મજા આવે ને જોવાની. કરવાનો છો? ક્યાં ગીત ઉપર છે એ ખબર છે? નથી ખબર? વાંધો નહીં, જા કરી ડાન્સ કરજો, મસ્ત કરજો. ચાલુ થઈ ગયો છે. તૈયાર કરી છે એમને આપણે નિહાળીએ. જય ભીમ, નમઃ બુદ્ધાય. જય ભીમ. जाथारू बाबू राजेशाही सुट्टा बुट्टा तू रोजच राही. जाथारू बाबू राजेशाही सुट्टा बुट्टा तू रोजच राही. जगत गाजा बाजा जाचा जगत गाजा बाजा भीमराव एकच राजा. जगत गाजा बाजा भीमराव एकच राजा. संविधान का है तू
अच्छा क्यों ना हो, તાળીઓથી જોરદાર વધાવી આપણે अगर उसे इस्तेमाल में लाने वाले लोग बुरे हो, और संविधान कितना भी बुरा क्यों ना हो, वो अंततः अच्छा साबित होगा अगर उसे इस्तेमाल में लाने वाले लोग अच्छे हो। इसलिए जनता और उसके राजनीतिक दलों की भूमिका को संदर्भ में लाए बिना संविधान पर कोई भी निर्णय देना या कोई भी टिप्पणी करना मेरे विचार में व्यर्थ होगा। धन्यवाद। ખૂબ જ સુંદર રજૂ હવે આ નાના નાના બાળકો જવાના છે વિશાલ ડાન્સ કરવા. સોહમ, વિશાલભાઈ અહીંયા આવો. અમારા સોહમભાઈ જવાના છે. સુંદર રજૂઆત. ઉભા રહ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સુંદર રજૂઆત. વાળા ખ્યાતિબેન જેઓ હિંમતભાઈ સાંડીસના ભાણેજ છે, એ બધા બહેનોને 100 રૂપિયા આપીને એમનું અભિવાદન કરે છે. એક જોરદાર તાળીઓથી બતાવો વાળા ખ્યાતિબેનને અને કલાકારોને. ખૂબ સરસ. લોરી. જય ભીમ નમઃ બુદ્ધાય. હું વાળા નીતિ વિજયભાઈ. આજે હું મારી ભાષામાં બાબા સાહેબ વિશે થોડું ઘણું કહેવા માંગીશ. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર એક સમાજ સુધાર રાજકીય નેતા અને અર્થશાસ્ત્રી હતા. તેમને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશ મહુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ માલદી સતપાલ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. તે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને ભારતના સંવિધાન પિતા કહેવામાં આવે છે. તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. જય ભીમ. વાહ ભાઈ વાહ. જય ભીમ બધાય. જય ભીમ તો બોલો. જય ભીમ. એટલી પબ્લિક હોય તો આમ રાધેશ્યામ સાંભળવું જોઈએ. કોઈ દી બાળક નથી તો પણ જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરથી આ માતાઓ અને બહેનો માટે તાળી થઈ જાય. જોરથી. આજે આ 135મી જય ભીમ નમઃ બુદ્ધાય. હું કાંતિભાઈ વાળાની દીકરી સાધના વાળા. તમારી સાથે પરણીને આવે તો તમારી પત્ની અને તમારા નાના બાળકો, આ બધા જ નો અધિકાર છે. તો શું કામ પવિત્ર અવસર પર સંકલ્પ લેવાનો છે. પાછળ જે ઊભા છે બધાને કહું છું, બધા હાથ ઊંચા કરો. બંને હાથ ઊંચા કરીને. વ્યસન નથી તોય મૂકી દેવું છે. હું કરવું? પેલા વ્યસન શરૂ કરીને પછી મૂકશું. પવિત્ર અવસર પર જય ભીમ. ડોક્ટર ભીમરાવ આંબેડકરના સોગંદ ખાઈને કહું છું, વ્યસન નહીં કરું. વ્યસન નહીં કરું. માવો નહીં ખાવ. માવો નહીં ખાવ. વિમલ નહીં અડું. વિમલ નહીં અડું. અને દારૂને તો હું જોઈશ પણ નહીં. દારૂને તો હું જોઈશ પણ નહીં. થેન્ક યુ સો મચ. આજે આ પવિત્ર અવસર પર ડોક્ટર ભીમરાવ આંબેડકરના સોગંદ સંકલ્પ લઈ લીધો છે ભાઈ. હા, હવે નહીં લઈ ક્યારે. તે લીધો સંકલ્પ? તમે બે તો દુકાને જ બેઠો હો છો. નાના છોકરાઓનો ડાન્સનો ને બધો પ્રોગ્રામ હતો, એ પતી ગયો. હવે ભીમવાણી
ભીમવાણી ગાશે આ કલાકારો. થોડોક શું નામ છે? હરેશભાઈ માધડ છે ભાઈ કલાકારનું નામ. સાંભળી કેવું છે, કેવી ભીમવાણી ગાય છે ઈ. ભગવાન બુદ્ધની સંત વ્યાસ બાપાની પાય લાગુ પ્રમોદ ભીમને જેને ટાળ્યા દલિતોના દુઃખ जुग जुग ना कलंक मिटाया आटयने रासु. અહીંયા રાધેશામાંથી એને મને એમ કીધું બોલો તમે. મેં કીધું નહીં, મને એમ કે 51,000 રૂપિયા આપશે, પણ મને કે તમે બોલો, તમને જે મજા આવે. રૂપિયા હિતેશભાઈ વાળા, વાહ ઈતા કાકા વાહ, આપ સૌને તાળીના ગડગડાથી વધાવીએ. ધન્યવાદ. વાહ ઈતા કાકા વાહ. હું ક્યાંય આપતો નથી કે બીજા ઢોંગ ઠરતી લાવવાનું. બાબા સાહેબ આંબેડકર નામે જે કઈ કાર્યકરો કામ કરતા હોય ત્યાં મારું ફંડ છે, અને 11,000 રૂપિયા મને સામેથી લખાવી મને એમ 5100 રૂપિયા આપશે, પણ 11,000 રૂપિયા હું પણ એને તાળીથી ગડગડાથી વધાવું છું. આવા વિચારધારા વ્યક્તિઓ થી સમાજ ટકી રહી છે. સમાજના પીડિત અને ગરીબો એના કારણે આ ટકી રહ્યા છે. બાકી તો ભાઈ અંજરાબેન ને પાના અર્પણ કરશે. જ્યોતિબેન મનજીભાઈ ગોહિલ સરસ મજાનું 2 માળનું બિલ્ડિંગ બનાવશો. એમાં આપણી સમાજની દીકરીઓ અને દીકરા હોસ્ટેલ એટલે કે છાત્રાલય ગુજરાતી ભાષામાં અહીંયા છાત્રાલય ખડું કરવામાં આવશે. સારું નામ સાંભળીને મને મળવા આવ્યા હતા, કારણ કે કાંતિભાઈ તમારું નામ આખા ગુજરાતમાં ગુજે છે. મને નથી ખબર, પણ આ લોકો આવીને કહે છે તો મને આનંદ થાય છે. ક્યારે ગુજતું હોય ત્યારે બાબા સાહેબ આંબેડકરના વિચારોને લઈ સખત કન્ટિન્યુ સમાજ સેવા કરો ત્યારે હું પોતાના વખાણ કરું તો યોગ્ય ન લાગે, પણ એક પણ દાખલો આગળ તમને ખબર છે, પણ એની બધી હું ટોપિક કહું. ચાંદની ચાંદ से होती है सितारों से नहीं, भक्ति भाव से होती है भवाई से नहीं. भवाई से नहीं, जो भाव હોય ને તો બાબા સાહેબ बाबू भीम बेटा आहे देखाई बोध धर्मरा राहे देखाई कल्पना कीर्तार केरी વિડિયો બંધ કરું તો પૈસા ઉડાડે, વિડિયો ચાલુ કરું તો બંધ કરી દે. કેટલા આપ્યા હતા તે મને? 1.5 લાખ. એ છૂટા નો ચા મારતી નો ચા. હવે હું કરવાનું આપણું ધંધા કરા કરે. હું બહુ કરી, મને વેલાર કીધું તો હું છૂટા કરાઈ લે. ઉડાડ 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 ઉડાડ. બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે, ભીમરાવ તો ભીમરાવ છે. ભાઈ વાળા જે દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ને, આ બધું છે એના માટે બધું ચાલે છે અત્યારે. ચાલો ભાઈ કરીએ તો પાછળ તો બધા, અને ટ્રસ્ટીઓ પણ આપણે બહેનોની આગળ ઉપર, ટ્રસ્ટીઓ પાછળ ઉપર, બહેનો પાછળ ઉપર. તો ગાઈઝ કાર્યક્રમ હવે અંત પર જઈ રહ્યો છે. હમણાં થોડીક વાર પછી કાર્યક્રમ પતી જવાનો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હલો હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય ભીમ.